गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્રમાં આપણું ચેપ્ટર નંબર 2 કે જેનું બેટા મેઇન હેડિંગ છે માહિતીનું નિરૂપણ, એની આપણે ચર્ચાઓ કરીએ છીએ. તો ચર્ચાના આ દોરને આજના દિવસે થોડોક બેટા આપણે આગળ લઈ જઈએ. ગયા લેક્ચરની અંદર જનરલી આપણે જે ટોપિક પર ચર્ચા કરેલી એ ટોપિક હતો બેટા આપણો ચલ, કે જેની અંદર સૌથી પહેલા આપણે ચલના બે પ્રકારો જોયેલા, સંખ્યાત્મક ચલ અને ગુણાત્મક ચલ. અને સંખ્યાત્મક ચલના બે પ્રકારો જોયેલા આપણે, અસતત ચલ અને સતત ચલ. આજના દિવસે જે ટોપિકની આપણે બેટા ચર્ચા કરવાના છીએ એ ટોપિકનું આપણું મેઇન હેડિંગ છે આવૃત્તિ વિતરણ. આજની જે આપણી ચર્ચા છે ને એ જનરલી આપણે આવૃત્તિ વિતરણને બેટા ધ્યાનમાં રાખીને કરવાની છે. તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે આ આવૃત્તિ વિતરણ એ શું છે? આવૃત્તિ વિતરણ શબ્દનો જો તમને લોકોને હું એક વાક્યમાં બેટા અર્થ આપું તો આવું કહી શકાય કે ભાઈ આવૃત્તિ વિતરણ એટલે સમૂહ. આવૃત્તિ વિતરણનો સામાન્ય અર્થ શું થાય? સમૂહ થાય. તો પ્રશ્ન એ થાય કે સર આ સમૂહ તો શેનો સમૂહ? હવે તમારા બેટા ધોરણ 10 પર આપણે જઈએ. ધોરણ 10 ની અંદર તમે લોકો મેથ્સ ની અંદર એક ચેપ્ટર ભણેલા આંકડાશાસ્ત્ર, જેની અંદર તમે લોકો મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણેય કિંમતો મેળવતા શીખ્યા. તમે એમાં યાદ કરો, જે દાખલાની રકમ તમને લોકોને આપેલી હોય છે એ રકમની અંદર તમને એક કોષ્ટક આપેલું હોય છે. આ જે કોષ્ટક છે ને એ કોષ્ટકને જ આંકડાશાસ્ત્રની પરિભાષામાં બેટા શું કહેવાય? આવૃત્તિ વિતરણ કહેવાય. આ કોષ્ટકને તમે લોકો ધ્યાનથી યાદ કરો. આ કોષ્ટકમાં તમને લોકોને અલગ અલગ પ્રકારની બે કોલમ આપેલી હતી, જેમાં અલગ અલગ બે શક્યતાઓ હતી. સર કઈ કઈ બે શક્યતા? અમુક દાખલાઓ ધોરણ 10 માં તમે એ ટાઈપના ગણ્યા, જેમાં તમને પહેલી કોલમમાં બેટા અવલોકનો આપેલા હોય. અવલોકન કે જેને બીજી પરિભાષામાં કહેવામાં આવે છે ચલ. તો ધારો કે અહીંયા આપણને અવલોકન આપ્યા છે 10, 11, 12, 13, 14, 15 આવા અલગ અલગ પ્રકારના અવલોકનો આપણને આપેલા છે. હવે આ અવલોકન આપણી માહિતીમાં કેટલી વાર પુનરાવર્તિત થાય છે એની આપણને માહિતી આપેલી હોય છે. એ માહિતીને કહેવામાં આવે છે આવૃત્તિ, જે ધોરણ 10 માં તમે બેટા શીખી ગયા છો. તો આવૃત્તિની અલગ અલગ કિંમત ધારો કે બેટા આપણને અહીંયા આપેલી છે. તો આ જે કોષ્ટક બન્યું એ કોષ્ટકને શું કહેવાય? આવૃત્તિ વિતરણ કહેવાય. અથવા તો જે પહેલી કોલમ આપણને ચલની આપેલી છે, ધારો કે એની જગ્યા પર આપણને પહેલી કોલમમાં બેટા વર્ગ આપેલા છે. આ વર્ગમાં તમે લોકો ધ્યાનથી જુઓ તો પહેલો વર્ગ 0 થી 10 છે, પછી 10 થી 20 છે, ત્યાર પછી 20 થી 30 છે, 30 થી 40 છે, 40 થી 50 છે, 50 થી 60 છે. આવા અલગ અલગ વર્ગ આપેલા છે. અને બાજુમાં તમને લોકોને આપેલી છે અહીંયા આવૃત્તિ. તો આ પણ એક જે કોષ્ટક તૈયાર થયું ને એ કોષ્ટકને આંકડાશાસ્ત્રની પરિભાષામાં કહેવામાં આવે છે બેટા આવૃત્તિ વિતરણ. તો આવૃત્તિ વિતરણ એ બીજું કંઈ નથી પણ માત્ર શું છે? ગોઠવણી છે. આવી ગોઠવણી તમે બે રીતે કરી શકો. જો ચલનો ઉપયોગ કરો તો આ ગોઠવણીને ચલ દીઠ કહેવાય, અને વર્ગનો ઉપયોગ કરો તો આ ગોઠવણીને વર્ગ દીઠ કહેવાય. તો સર આવૃત્તિ વિતરણની એક્ઝેક્ટ વ્યાખ્યા શું બનશે? એની વ્યાખ્યા જુઓ. ચલ દીઠ કે વર્ગ દીઠ
આવૃત્તિની ગોઠવણીને આંકડાશાસ્ત્રની પરિભાષામાં બેટા શું કહેવાય? આવૃત્તિ વિતરણ કહેવાય. અને આવું આવૃત્તિ વિતરણ તમારે ચેપ્ટર નંબર 2 માં બેટા જાતે બનાવતા શીખવાનું છે. આના અમુક દાખલાઓ આપણે આ ચેપ્ટરની અંદર બેટા પ્રેક્ટિકલી ગણવાના છે. તો તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે તમે જે આવૃત્તિ વિતરણ બનાવો એની અંદર ગોઠવણી તમે બે રીતે કરી શકો, ચલ દીઠ પણ કરી શકો અથવા તો વર્ગ દીઠ પણ કરી શકો. હવે પ્રશ્ન એ છે કે સર આવી ગોઠવણી અમે લોકો ચલ દીઠ કરીએ તો એને શું કહેવાય, અને આવી ગોઠવણી અમે લોકો વર્ગ દીઠ કરીએ તો એને શું કહેવાય? આ વસ્તુને ધ્યાનમાં રાખીને જો આપણે આગળના ટોપિક પર જઈએ તો આપણો આગળનો ટોપિક છે બેટા આવૃત્તિ વિતરણના પ્રકારો. જ્યારે તમે લોકો આવી ગોઠવણી બેટા ચલ દીઠ કરો ને તો ચલ દીઠ કરવામાં આવતી આ ગોઠવણીને આંકડાશાસ્ત્રની પરિભાષામાં કહેવામાં આવે છે અસતત આવૃત્તિ વિતરણ, કે જેની અંદર પહેલી કોલમ ચલની હોય, અવલોકનની હોય અને બીજી કોલમ તમારી આવૃત્તિની હોય. સર વર્ગ દીઠ કરીએ તો હા એ જોઈએ કે જ્યારે તમે આવી ગોઠવણી વર્ગ દીઠ કરતા હોવ ત્યારે તમારા આવા આવૃત્તિ વિતરણને બેટા કહેવામાં આવે છે સતત આવૃત્તિ વિતરણ, કે જેની અંદર તમે ગોઠવણી વર્ગ દીઠ કરો છો, જેમાં પહેલી કોલમ વર્ગની હોય અને બીજી કોલમ શેની હોય બેટા? આવૃત્તિની હોય. આ વસ્તુને ધ્યાનમાં રાખીને જો આપણે વાત કરીએ તો આવૃત્તિ વિતરણના બેટા મુખ્ય પ્રકારો કેટલા? બે. કયા કયા? તો પહેલા પ્રકારમાં લઈશું આપણે અસતત આવૃત્તિ વિતરણ અને બીજા પ્રકારમાં લઈશું આપણે સતત આવૃત્તિ વિતરણ. બંનેની વ્યાખ્યા તમે લોકો હમણાં જ ભણી ચૂક્યા, એકવાર આપણે રિપીટ કરીએ. અસતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય? બોલો, ગોઠવણી વર્ગ દીઠ કે ચલ દીઠ? તો શું હશે બેટા? ચલ દીઠ. ચલ દીઠ આવૃત્તિની ગોઠવણીને આંકડાશાસ્ત્રની પરિભાષામાં કહેવામાં આવે છે અસતત આવૃત્તિ વિતરણ. તો સતત આવૃત્તિ વિતરણ કોને કહેવાય? તો એની વ્યાખ્યા જુઓ બેટા, વર્ગ દીઠ આવૃત્તિની જે ગોઠવણી છે એ ગોઠવણીને કહેવામાં આવે છે બેટા સતત આવૃત્તિ વિતરણ. તો આ થઈ ગયા આપણા આવૃત્તિ વિતરણના બેટા અલગ અલગ બે પ્રકારો, અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણ. આ બંને વસ્તુ પ્રેક્ટિકલી આપણે આ ચેપ્ટરના જ્યારે દાખલાઓ બેટા સ્ટાર્ટ કરીશું ને ત્યારે આવા કોષ્ટકો, આવા આવૃત્તિ વિતરણ આપણે બનાવતા શીખવાનું છે. આવૃત્તિ વિતરણનો જ્યારે બેટા આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સ્વાભાવિક છે કે આ આવૃત્તિ વિતરણ સાથે સંકળાયેલા જે અલગ અલગ પ્રકારના ઘટકો છે, અલગ અલગ પ્રકારના શબ્દો છે, એ શબ્દો વિશે સમજૂતી મેળવવી તમારા માટે ખૂબ એટલે ખૂબ જરૂરી છે. આવૃત્તિ વિતરણ સાથે સંકળાયેલો જો સૌથી વધારે અગત્યનો એક શબ્દ જોઈએ તો એ શબ્દ છે બેટા આપણી પાસે આવૃત્તિ. તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે સર આ આવૃત્તિ એટલે શું? અગાઉ જે આપણે હમણાં આવૃત્તિ વિતરણ ભણ્યા એનું જ એક ઉદાહરણ લઈએ. એમાં આપણે જે ગોઠવણી છે એ ચલ દીઠ કરેલી અથવા તો વર્ગ દીઠ કરેલી. ચલ દીઠમાં તમે લોકો ધ્યાનથી જુઓ તો અલગ અલગ પ્રકારના ચલ દર્શાવેલા 10, 11, 12, 13, 14, 15, 16 અને બાજુમાં આપણે કોલમ બેટા બનાવેલી આવૃત્તિની. હવે તમે ધ્યાનથી જુઓ બેટા તો 10 ની સામે જે પહેલી આવૃત્તિ છે કેટલી છે? 5 છે. 11 ની સામે બીજી આવૃત્તિ કેટલી છે? 7 છે. એવી આપણને અલગ અલગ પ્રકારની અહીંયા આવૃત્તિ આપેલી છે. આ આવૃત્તિનો એક્ઝેક્ટ મતલબ શું થાય? 10 ની સામે તમને લોકોને 5 આપેલા છે એનો મતલબ એ થયો કે આપણી માહિતીમાં જે આ અવલોકન 10 છે ને એ 10 નું પુનરાવર્તન કેટલી વાર થાય છે? તો 5 વાર થાય છે. એટલા માટે 10 ની સામે આવૃત્તિ બેટા કેટલી લખેલી છે? 5 લખેલી છે. એ પ્રમાણે 11 ની સામે તમે જુઓ, 11 ની સામે કેટલા દેખાય છે? તો 7. તો એનો મતલબ શું થયો કે અવલોકન 11 નું પુનરાવર્તન કેટલી વાર થયું? 7 વાર થયું. બાજુમાં જઈએ તો બાજુમાં ગોઠવણી આપણે વર્ગ દીઠ કરેલી. એમાં પહેલો વર્ગ 0 થી 10 છે, ત્યાર પછી 10 થી 20 છે, 20 થી 30 છે, આવા અલગ અલગ વર્ગ આપેલા હતા. એમાં તમે મને જોઈને જણાવો કે 0 થી 10 જે પહેલો વર્ગ છે એ વર્ગનું પુનરાવર્તન આવૃત્તિ વિતરણમાં કેટલી વાર થયેલું છે? તો તમારો જવાબ આવશે બેટા કેટલી વાર? તો કે સર 6 વાર. એનો મતલબ એ થયો કે આ 6 જેને આંકડાશાસ્ત્રની પરિભાષામાં શું કહેવામાં આવે છે? આવૃત્તિ. તો આવૃત્તિ શું છે? તો આવૃત્તિ એ કંઈ નથી પણ ચલ દીઠ અને વર્ગ દીઠ તેનું પુનરાવર્તન કેટલી વાર થાય ને એ દર્શાવતી સંખ્યા છે.
આ સંખ્યાને આંકડા શાસ્ત્રની પરિભાષામાં કહેવામાં આવે છે આવૃત્તિ. તો આવૃત્તિની એક્ઝેક્ટ વ્યાખ્યા શું ધ્યાનથી જુઓ. ચલ દીઠ કે વર્ગ દીઠ પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને બેટા શું કહેવામાં આવે છે? આવૃત્તિ કહેવામાં આવે છે. આવૃત્તિ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ફ્રીક્વન્સી, અને આ ફ્રીક્વન્સીનો પહેલો આલ્ફાબેટ શું છે? F છે. એટલા માટે ખાસ યાદ રાખજો, આવૃત્તિની કોલમને સંકેતમાં બેટા દર્શાવવાની છે આપણે Fi વડે. તો Fi અથવા માત્ર F એ આવૃત્તિનો બેટા શું છે? સંકેત છે. ચેપ્ટરમાં જો એક સ્ટેપ બેટા આપણે આગળ જઈએ તો આપણો આગળનો ટોપિક છે જેને કહેવામાં આવે છે સંચયી આવૃત્તિ. હવે પ્રશ્ન એ થાય કે સંચયી આવૃત્તિ શું છે? તો જે આવૃત્તિની કોલમ તમને લોકોને આપેલી છે એ આવૃત્તિની કોલમનો હવે તમારે ક્રમશઃ સરવાળો કરવાનો છે. જેમ કે તમે ધ્યાનથી જુઓ તો પહેલી આવૃત્તિ કેટલી છે? 5 છે. તો બાજુમાં તમે જે સંચયી આવૃત્તિની કોલમ બનાવો બેટા, એ સંચયી આવૃત્તિની કોલમમાં તમારે પહેલા 5 લખવાના. આવૃત્તિમાં પછીની કિંમત કેટલી છે? 7 છે. તો આ 7 એ તમારે ઉપર 5 ની અંદર પ્લસ કરવાના. તો 7 ને 5 કેટલા થઈ ગયા? 12 થઈ ગયા. તો આપણને બીજી સંચયી આવૃત્તિ મળી ગઈ 12. ત્રીજા ચલ પર જઈએ તો ત્રીજા ચલની અંદર fi ની કિંમત આપણને કેટલી આપી છે? તો 3 આપી છે. તો આ 12 ની અંદર તમારે 3 શું કરવાના? પ્લસ કરવાના. તો 12 ને 3 કેટલા થઈ ગયા? 15 થઈ ગયા. તો સંચયી આવૃત્તિમાં તમારે ક્રમશઃ સરવાળો કરવાનો. સર શેનો સરવાળો કરવાનો? તો આવૃત્તિનો સરવાળો કરવાનો. તો આ આવૃત્તિના ક્રમશઃ સરવાળાને આપણા આંકડા શાસ્ત્રની પરિભાષામાં બેટા શું કહેવામાં આવે છે? સંચયી આવૃત્તિ. તો સંચયી આવૃત્તિનો શબ્દ બહુ સિમ્પલ થઈ ગયો. આમ જુઓ તો કે ચલ દીઠ કે વર્ગ દીઠ જે આવૃત્તિ છે એ આવૃત્તિનો તમે ક્રમશઃ સરવાળો કરો તો આ ક્રમશઃ સરવાળાને બેટા શું કહેવાય? સંચયી આવૃત્તિ કહેવાય. સંચયી આવૃત્તિ કે જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. આ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સીનો પહેલો આલ્ફાબેટ C છે. આવૃત્તિનો સંકેત શું હતો? Fi. પણ આ કઈ આવૃત્તિ છે? સંચયી આવૃત્તિ. તો તમારે Fi ની આગળ બેટા C લખવો પડે. એટલા માટે સંચયી આવૃત્તિનો સંકેત શું થઈ ગયો બેટા? CFI થઈ ગયો. તો આવૃત્તિ અને સંચયી આવૃત્તિ એ તમારા આ ટોપિકના બેટા ખૂબ એટલે ખૂબ અગત્યના ઘટકો છે. જે આવૃત્તિ વિતરણ તમારે બનાવતા શીખવાનું છે એના માટે જે અલગ અલગ પ્રકારના શબ્દો છે એ શબ્દો તમારા માઇન્ડમાં ક્લિયર થાય એ વસ્તુ બેટા ખૂબ એટલે ખૂબ જરૂરી છે.